થોડો સમય વ્યતીત થયો, 3-4 મહિનાના વાણા વીતી ગયા હતા. ગામની અંદર કોઈનું મૃત્યુ નથી થયું. 3-4 દિવસના ઉપવાસ લાગ્યા છે રાજા ભર્તૃહરિને. અને એમાં એક વખતના સમયે ગામની અંદર એક મૃત્યુ થયું અને લોકોએ એ શબને બાળીને જાય છે. આ બાજુ રાજા ભર્તૃએ ખીચડી પકાવી અને ખીચડીને જ્યાં ખાવા જાય ને એ જ સમયે ભગવાન શિવ અને ભવાની ભિક્ષુકના રૂપમાં આવ્યા છે. ભિક્ષુકના રૂપમાં આવી અને ભગવાન કહે છે, ભાઈ બહુ ભૂખ લાગી છે, ભોજન મળશે? હાથમાં રહેલું પાત્ર અને એક હાથમાં રહેલું કવન પાત્રમાં પાછું છોડી દઈ અને પેલું પાત્ર ભગવાન શિવના હાથમાં આપીને કહે છે, લ્યો ભાઈ, આ તમે જમી લ્યો, હું પાણી પી લઈશ ખાલી, હું તો પછી જમીશ ક્યારેક. ભગવાન શિવે ખીચડી માગીને આ 3 મહિનાનો ભૂખ્યો માણસ એને ખીચડી આપી દીધી. એટલે ભવાનીએ તરત જ કોણી મારી, હવે તો પ્રમાણપત્ર આપી દો, ત્યાગી છે. ભગવાન શિવ કહે છે, ભવાની ઉતાવળ ન કરાય. અરે પણ શું ઉતાવળ ન કરાય? આ 3 મહિનાનો ભૂખ્યો માણસ, તમે એને ખીચડી માગી તો ખીચડી આપી દીધી, હવે તમે એને પ્રમાણપત્ર ના આપી શકો? ના ભગવાન, ન અપાય. ભગવાન ખીચડી આરોગી ગયા અને એ સમયે પેલો ભર્તૃહરિ જ્યારે પાણી પીવા જાય ને તો ભગવાન કહે છે, હે ભાઈ, આ ભોજન કરાયું, તમે પાણી નહીં પીવડાવો? રાજા ભર્તૃહરિએ પાણીનું પાત્ર આપી દીધું. ભગવાને પાણી પીધું. બાકીનું જેટલું પાણી હતું ને એ ચાય કરી અને હાથ ધોવામાં ઢોળી નાખ્યું. ભવાનીએ ત્રાસી નજરે જોયું. હવે ભગવાન શિવ કહે છે, હજી નહીં. ભગવાન શિવની ના પાડીને ભવાનીનો મગજ ગયો. શું હવે નહીં? આ ખીચડી માગી તો ખીચડી આપી દીધું, પાણી માંગ્યું તો પાણી આપી દીધું, આ 92 લાખ માળોનો ધણી બધું મૂકી દીધું, તોય તમે ના પાડો છો? હજી ત્યાગ નહીં, હજી ત્યાગ નહીં, તમે હા કઈ પાડશો? ભગવાન શિવ કહે છે, ભવાની છેલ્લી વાર. ભગવાન શિવે ભર્તૃહરિના વખાણ કર્યા. ધન્ય છે ભાઈ, ધન્ય છે તારા આ ત્યાગને. તું 3 મહિનાનો ભૂખ્યો માણસ, અમે આવીને જમવાનું માંગ્યું, ખીચડી આપી દીધી, અમે પાણી માંગ્યું, પાણી આપી દીધું અને તને કાંઈ ન થયું. તું ધન્ય છો ભાઈ, ધન્ય છે તારા ત્યાગને. આટલું બોલ્યા ત્યારે રાજા ભર્તૃહરિ બોલ્યા કે ભાઈ, આ ખીચડી ને પાણી તો શું વિશાળ છે? હું તો 92 લાખ માળવાનો ધણી છું. જો 92 લાખ માળવો મૂકીને વહી આવ્યો હોય તો આ ખીચડી પાણી તો મૂકી જ દઉં ને. અને ભગવાને શિવજીએ ભવાનીને કીધું, ભવાની જુઓ, આ બીમારી છે, મૂકીને આવ્યો છે પણ ભૂલ્યો નથી. હજી મૂકીને તો વહી આવ્યો પણ ભૂલ્યો નથી. આ આપણું આવું છે, ત્યાગીએ ખરા પણ ભૂલીએ નહીં. ત્યાગનો મહિમા હોય છે સાહેબ. ત્યાગે સો આગે. જેટલું જીવનમાં તમે ત્યાગ કરતા શીખશો ને એટલા તમે આગળ જતા જશો. જતું કરવાની ભાવના રાખો સાહેબ, બસ જતું કરો. સાહિત્યકારો કહે છે, જતું કરે એનું કઈ નથી જાતું, માટે જતું કરો. જગમાં રહેશે જગની વાતું, જતું કરે એનું કઈ નથી જાતું, માટે જતું કરવાની ભાવના રાખો. બધું ત્યાગ કરી અને રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવે છે. ભાગવતને સાંભળવાની તૈયારી કરે, પણ એ ભાગવતને સાંભળવાની તૈયારીમાં એને કોઈ ભાગવત સંભળાવવા તૈયાર થતું નથી. કોઈ એને ભાગવત સંભળાવવા તૈયાર થતું નથી. અને એ સમયે ગંગાજીના કિનારે દેવર્ષિ નારદ સુખદેવજી મહારાજને લઈ આવ્યા છે. અને સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવતનો મર્મ સંભળાવવા માટે આવે છે. આમ તો જો કે સુખદેવે ના પાડી હતી નારદને, હું નહીં આવું. નારદજીએ ભગવાન સુખદેવને કીધું, પ્રભુ તમે નહીં આવો તો આને ભાગવત કોણ સંભળાવશે? એને શ્રાપ મળ્યો છે. સુખદેવ કહે છે, મેં ક્યાં કીધું તું ખરાબ કામ કરે તો એને શાપ મળે? મેં કીધું તું એને ખરાબ કામ કરવાનું, હું નહીં આવું. અને ત્યારે નારદજી બોલ્યા છે, બાપજી તમે તો દિવ્ય દ્રષ્ટા છો અને પરીક્ષિત તો અંધ માણસ છે. એક આંધળો માણસ કૂવામાં પડવા જાય અને દેખતો માણસ જોઈને રોકે નહીં ને તો દેખતા માણસને પણ આંધળા માણસને મર્યાનું પાપ લાગે છે. સાચી વાત છે. તો બાપજી બસ મારે એ જ કહેવું છે કે તમે દિવ્ય દ્રષ્ટિ વાળા છો અને પરીક્ષિત અંધ છે. હવે આપ જો એને ભાગવત સંભળાવી અને ભવ પાર નહીં લગાડો તો કોણ લગાડશે? અને એ સમયે સુખદેવજી મહારાજ આવ્યા છે ગંગાના કિનારે. સુખદેવ આવ્યા એટલે પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજના ગંગા જળથી એના પગ પખાડ્યા છે. પગ પખાડી અને એ સમયે સુખદેવજી મહારાજે પોતાનો વરદ હાથ પરીક્ષિતના મસ્તક ઉપર પધરાયો, ધન્ય બનાવ્યો. કારણ આજ મને સદગુરુ મળ્યા. ગુરુ તો બ્રહ્માનું રૂપ છે, ગુરુ વિષ્ણુનું રૂપ છે, ગુરુ તો ભગવાન શિવનું સ્વરૂપ છે. ગુરુ બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ વગર આ ભવસાગર પાર ન થાય સાહેબ. જ્યારે તમને ગુરુ મળશે ત્યારે તમે ભવસાગર થશો. સદગુરુનો મહિમા છે આ જગતમાં. એટલે રામચરિત માનસ કરે છે, જો વિરંચી શંકર સમ હોય. ગુરુનો મહિમા છે આ દુનિયામાં. ના ચરણારવિંદમાં જવાથી ભવસાગર આપણો પાર થાય છે. કોઈ બહુ સુંદર પંક્તિ લગી, હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. શા માટે? હું યધમ યાદીન અશરણ અબ શરણ મે. હું અધમ છું, આધીન છું, પણ મને તમારા શરણમાં લેજો.
અશરણ છું, કોઈના શરણે નથી ગયો. અને ગુરુના શરણમાં જવાથી ભવસાગર પાર થઈ જવાય. સુખદેવજી મહારાજે વરદ હાથ પધરાયો અને એમને લઈ અને હવે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતનો મહિમા સંભળાવે. ભાગવતની કથા સંભળાવવા બેસે છે. કઈ જગ્યાએ, ક્યારે આ ભાગવતની કથા? તો યાદ રાખજો, આ ભાગવતની કથા ક્યારે? તો પહેલી વાત, ભગવાન કૃષ્ણ જ્યારે સ્વધામગમન થયા ત્યાર પછીના 25 થી 30 વર્ષનો સમય વ્યતીત થયો. એ સમયે ગંગાજીના દક્ષિણ કિનારે રાજા પરીક્ષિતને સુખદેવજી મહારાજે ભાગવતની કથા પહેલી વાર સંભળાવી. ભગવાન કૃષ્ણ સ્વધામગમન થયા પછી. અને એ કથાનો પ્રારંભ થાય. એ પ્રારંભની અંદર રાજા પરીક્ષિતે બહુ સરસ મજાનો પ્રશ્ન કર્યો. બાપજી, મારા એક પ્રશ્નનો જવાબ આપો. જે માણસનું મૃત્યુ નજીક આવ્યું હોય એ માણસે શું કરવું જોઈએ? જેનો કાળ નજીક હોય એને શું કરવું જોઈએ? શું કરવાનું? અને એ સમયે સુખદેવજી મહારાજ કહે છે, રાજા, તારો પ્રશ્ન સર્વશ્રેષ્ઠ છે. કારણ તે પ્રશ્ન કર્યો છે પણ તારા એકલા માટેનો પ્રશ્ન નથી, આ જગતના તમામ જીવાત્મા માટેનો પ્રશ્ન છે. અને આપણો પ્રશ્ન આપણા એકલા માટે ન હોવો જોઈએ. જો આપણા એકલા માટે હોય તો સમજો આપણે સ્વાર્થીલા છીએ. આપણો પ્રશ્ન તો જગત માટે હોવો જોઈએ. અને સુખદેવજી મહારાજ સરાહના કરતા કહે, રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. તે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્ન આ જગતના દરેક જીવાત્મા માટે છે. જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું? રાજા, જેનું મૃત્યુ નજીક હોય એને ઈશ્વરનું યજન કરવું. એક મહાપુરુષ ઉભા થયા. એને પ્રશ્ન કર્યો, બાપજી, પરીક્ષિતને તો ખબર છે કે આજથી 7મે દિવસે મારું મૃત્યુ છે, તો જેને ખબર જ નથી કે મારું મૃત્યુ ક્યારે છે એને શું કરવાનું? જેને ખબર નથી એને શું કરવાનું? જેને ખબર નથી એનું શું કરવું? શબ્દ સાંભળ્યો અને રાજા સુખદેવજી મહારાજ કહે છે, સાંભળો ભાઈ, રાજા પરીક્ષિતે તો 7 દિવસની આવરદા બંધાઈ ચૂકી છે કે આજથી 7મે દિવસે મૃત્યુ છે. પણ બાકીના જીવાત્માને તો ખબર નથી કે આજથી આપણું બીજી ઘડીએ છે કે નહીં. આપણે કેટલી ઘડી જીવવાના કોને ખબર? કોઈને ખબર નથી. આપણે એટલું ચોક્કસ કહી શકશું કે અમે ગઈકાલે આમ ગયા હતા પણ અમે કાલે આમ જાહું કહી શકશું? નક્કી ન હોય સાહેબ. ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. ભગવાન રામને નહોતી ખબર કે મારે અયોધ્યાની ગાદીએ બેસવાનું કે 14 વર્ષનો જંગલમાં વનવાસ કરવા જવાનું. તો આપણે તો પામર મનુષ્ય, કાળા માથાના માનવી છે, આપણને શું ખબર પડવાની હતી? ન જાણ્યું જાનકી નાથે કાલ સવારે શું થવાનું. આપણે નહીં કરી શકીએ. માટે જેટલું જીવા છે ને એટલું ભલે ગયું, પણ હવે જેટલું બાકી છે ને એટલું તો ભગવાનનું નામ લઈ જ લેવું. કારણ સતતના માટે આપણે કાળની હારે ઝઝુમતા હોઈએ છીએ, મૃત્યુ હારે લડતા હોઈએ છીએ. માટે ઈશ્વરનું નામ ગુણાનુવાદ ગાતા રહેવા, ભગવાનના નામનો આશ્રય કરવો, ઈશ્વરના નામનો આશ્રય કરવો. કેટલું જીવાના કોને ખબર? પણ એક વાત યાદ રાખજો, જીવન એવું જીવજો કે તમારા ચોપડાની અંદર આમ સરવાળો લાગી જાય. આ જિંદગીમાં કેટલું કમાણા જરા સરવાળો માંડજો. જિંદગીના ચોપડામાં તમે સરવાળો માંડજો. કેટલું કમાણા, લાવ્યા તા કેટલું ને લઈ ગયા કેટલું, ઈ જરાક સરવાળો માંડજો. ખાલી હાથ આવ્યો તો અને ખાલી હાથ જવાનો છે. બસ તારી ભેગું આવશે ભગવાનના નામનું કીર્તન. ભગવાનના નામનું જેટલું પણ તે હરિનામ સંકીર્તન કર્યું છે ને એ તારી ભેગું આવશે. બાકીનું બધું અહીંનું અહીંયા રહેવાનું. તું કદાચ ગમે તેટલી મોટી મોટી ગાડીઓ લઈ આવીશ, ગમે તેટલા મોટા મોટા બંગલા બનાવી, હા, તને મોક્ષ મળી જાય. ભગવાન તારા ઉપર રાજી થાય ક્યારે? કે કોઈક ગામમાં મંદિર બંધાતું હશે અને એ મંદિરમાં તું જો પથ્થરમાં પણ એ મંદિરમાં તું જરાક પણ તારો ફાળો આપીશ ને તો પણ ભગવાન કહે હાલ આને મારા ધામમાં લઈ જાવ. કારણ એને સારા મંદિરમાં એક ફાળો આપ્યો હતો. બાકી તું અબજો રૂપિયાનું સારું મકાન બનાવાય ને તો હજી ભગવાને કોઈ જ નથી કીધું આને બહુ મકાન સારું બનાવ્યું આને હું લઈ જાઉં. મંદિર બંધાવે એને ભગવાન લઈ જાય, મકાન બંધાવે મોટા મોટા એને ભગવાન ન લઈ જાય. જે ભગવાનના નામનું સંકીર્તન કરે એને ભગવાન લઈ જાય. ભગવાન કહે છે મારા ધર્મના કાર્યમાં જે માણસ ધન વાપરે એને હું મારા ધામનો અધિકારી બનાવું. ઉપયોગ કર્યો છે. ઉપયોગ કરવા કરતા ઘણા લોકો કે આ વાપરા નહીં, આ વાયવા છે.
આજે બુટાણી પરિવારે આ પૈસો વાવ્યો છે અને વાવેલું સાહેબ ઉગે જ, એમાં ફેર વગરની વાત. એટલે મેં ગઈકાલે પણ વાત કરી હતી, ધર્મના કાર્યમાં લોભ ન કરશો. આવો અવસર તો ક્યારેક આવે, ભાગ્ય હોય તો આવે. ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. ભાગવતનું મહાત્મય કહે છે, ભાગ્યોદયેન બહુ જન્મ સમરજિતેન સત્સંગ મંચ લભતે પુરુષો યદાવે. સત્સંગનો મહિમા મળે. સત્સંગ તમને મળ્યો છે. આ દુનિયામાં આવ્યા છીએ, આજે તમે બહુ બધા બળભાગી છો, બહુ સદભાગી છીએ આપણે કે આપણને ઈશ્વરે આ અવસર આપ્યો છે. જે અવસરને લઈ અને આપણે મનુષ્ય બન્યા છે. ભગવાનની અતિ કૃપા છે આપણા ઉપર કે આપણને ભગવાને માણસ બનાવ્યા. બડે ભાગમાં મનુષ્ય તન પાવા સુર દુર્લભ સબલ સંત હિ ગાવા. બડે ભાગ માનુષ તન પાવા. આપણે તો ભાગ્યશાળી છે, આપણને મનુષ્યનો અવતાર મળ્યો. અને આપણે કહીએ છીએ ને 84 લાખ યોનિમાં હારા કામ કરીને તે એકવાર માણસનો અવતાર મળે છે. કેટલી વાર? 84 લાખ વખત હારા કામ કરીએ ત્યારે આપણને એકવાર માણા મળે છે. અને એ જીવન કેવું? ક્ષણભંગુર. ક્યારે આવીને કાળ પકડીને વયો જાય, કઈ નક્કી નહીં. એટલે ભાગવતનો 11મો સ્કંદ કહે છે, દુર્લભો માનુષો દેહો દેહી નામ ક્ષણભંગુરા તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શનમ. દુર્લભો માનુષ દેહો દેહી નામ ક્ષણભંગુરા. દુર્લભમાં દુર્લભ આ મનુષ્ય અવતાર અત્યંત દુર્લભ છે. જેવો તેવો નહીં સાહેબ. અને એ પણ ક્ષણભંગુર. ક્યારે આવીને કાળ પકડી જાય નક્કી નહીં. અને એમાંય આ દુર્લભ અવતારમાં જો કોઈ દુર્લભ હોય તો કહે છે તત્રાપી દુર્લભમ મન્યે વૈકુંઠ પ્રિય દર્શન. એમાં પણ દુર્લભ છે વૈકુંઠવાળાના દર્શન થવા, વૈકુંઠવાળાની કથાને ગાવી, આ મનુષ્ય અવતાર મળવો. એટલે તો પુષ્ટિ સંપ્રદાય હવેલી સંપ્રદાયનું પદ કહે મારા ઘટમાં બિરાજ. આવો જીવનમાં લાવો ફરીવાર નહીં મળે. ભગવાનને પ્રાર્થના કરજો, અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરજો. ભગવાન પ્રાર્થનાને સાંભળનારો છે. પણ ક્યારે? જ્યારે અંતરમાંથી નાભીમાંથી ભગવાન પ્રત્યે ભાવ જાગી જાય, આર્તનાદ જાગે, ત્યારે ભગવાન પ્રાર્થનાને સાંભળે, ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનની પ્રાર્થના કરજો. કારણ ક્યારે વયા જશું કોને ખબર છે. આ દુનિયામાં જવાનું એ વાત નક્કી છે. એક વાત યાદ રાખજો, કોઈ આજ જશે, કોઈ કાલ જશે, જવાનું વાત નક્કી છે. એટલે તો ગુરુ નાનકને લખવું પડે, રામ ગયા રાવણ ગયા ઝાકો બહુત પરિવાર કહે ગુરુ નાનક સપના હે સંસાર. રામ ગયા રાવણ ગયા ઝાકો બહુત પરિવાર. હવે રામ જેવા રામને જો વયું જવું પડે, કૃષ્ણ જેવા કૃષ્ણને પણ દુઃખી થઈને જતું રહેવું પડે, તો આપણે તો શું એની પાસે વિષાદ છે? આપણે તો જવાનું જ છે. આ બધી માયા મૂડી મૂકીને જવાનું, એમાંય કઈ ફેર નથી હો. કાંઈ વસ્તુ હારે નહીં લઈ જાય. દીકરો કદાચ ગમે એટલો પ્રેમ કરતો હશે, આ પરિવારના સભ્યો ગમે તેટલા પ્રેમ કરતા હશે, પણ કોઈ આપણી હારે કાંઈ આપશે નહીં. આ ઘર અહીંયા પડ્યું રહે, વાડી અહીંયા પડી રહે, આ અંગ ઉપરના કપડા અહીંયા પડ્યા રહે, આ નવખા પણ આપશે કોરું. ક્યાં સુધી? સ્મશાન સુધી. એ ન્યા જઈને કાઢી લે, કાંઈ ભેગું નહીં આવે.